તમને ખબર એમ કહું કે આપણે આદિવાસી સમાજને હજુ લગન હોતા હે નહીં પણ મન કે હોતે જે હજુ લગન આને કોઈ ખબર નહીં. આજે એના હાથે થયું, કાલે આપણે બી હાથે થાય. તો હેલો દોસ્તો, જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. તો હું વાત કરી રહ્યો અંકલેશ્વર બાગનગરની, જે કે અમારે આદિવાસી પરિવારને, અમારા આદિવાસી સમાજને પૂરો ઘેર તોડી નાખી ને જમીન હડપી લીધી. તે તમને ખબર એમ કહું કે આપણે આદિવાસી સમાજને હજુ લગન હોતા હે નહીં પણ મન કે હોતે જે હજુ લગન આને કોઈ ખબર નહીં. આજે એના હાથે થયું, કાલે આપણે બી હાથે થાય. તો દોસ્તો, તમે વિડીયો જોઈ રહ્યા સાફ સાફ તમને દેખાઈ રહ્યો કે નાનો છોરો આજે અને ઘેર તોડી નાખ્યું ને સબ સામાન સબ તહેસ નહેસ કરી નાખ્યું. આજે એ ખૂબ મુસીબત में આપણા આદિવાસી ભાઈઓને સંબંધ કહો કે ફૂલ સપોર્ટ કરો ને જલ્દીથી જલ્દી આપણે એને ભાઈઓને ઘેર તોડી નાખીએ છો ને એક મોટો આંદોલન કરો ને આનું જમીન જે હડપી લીધી સબ બચાવવાની કોશિશ કરો. કેમ કે આ સબ ખાવગડી આ કેनक पाड़ेला कूतरा हैं जे के ये नहीं देखता है कि नाना छोरा हैं के रहेगा के हो करेगा ये नहीं. અને બસ મોડથી કે ઓર્ડર મળી ગયો તો સબ ઘેર હારે તોડી નાખીને રમણ ભમણ કરી નાખીએ. તો આપણા આદિવાસી સમાજને એમ કોઈ બાજુ લગનમાં ઘણા હોતા તો જાગી જાઓ. આજે આને તૂટી જાય, કાલે આપણે બી તૂટી જઈએ. તો આજે તૂટી જવાની એ જવાની કોશિશ કરો ને સપોર્ટ કરો ખૂબ. મારે એક જ વાત કહેવી કે તમારા વતી કોઈ થાય તો કમસે કમ વિડીયો બનાવો. વિડીયો નહીં બને તો વિડીયો જોવો, એને સપોર્ટ કરો ને એને મોરે પુકારો. કેમ કે શાયદ કયો કે એવો નકળી જાય કે એ જઈ ફૂટી જાય ને એને કોઈ સમસ્યાનો હલ બી કરી શકે. તો વિડીયોને જલ્દી શેર કરો. શેર કરવાનું ભૂલતા નહીં હો. બાકી ફોલો નહીં કરો ચાલેગા પણ વિડીયો શેર જરૂર કરજો. કેમ કે એ બી આજે કેટલા દાડા છે અને કોઈ રાશન નહીં, ખાવાનું હોવાનું કોઈ ઠેકાણું નહીં. બાપ દાદાના જમાનામાં તે પેલા અંગ્રેજો આવ્યા હતા. આ અંગ્રેજ ફેરી બીજા હે, આ બી અંગ્રેજ હશે. તાણન બી જેમ બાપ દાદાએ શિક્ષા આપી તેમ શિક્ષા આપવી પડવાની એવું લાગે મને. તો દોસ્તો, તમારા સબત થકી મારે બીજું કોઈ નહીં ચૂકતું હોય, બસ એટલો સપોર્ટ કરી દીજો કે વિડીયોને શેર કરી દીજો. ભલે ફોલો નહીં કરો ચાલેગા. બાકી જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ.